આજે આપણે લઈને આવ્યા છે મેંદાના લોટની જીરા ખારી। આપણે લોટ લઈ લીધો છે મેંદાનો। આપણે મોણ નાખી દઈએ। નમક નાખી દેવું। આપણે કસરું જીરું આપણે બધું મિક્સ કરી લેવું। મિક્સ કરીને આપણે પાણીથી લોટ બાંધી લેવું। આપણે ઘી લઈ લીધું છે દેશી। આપણે એમાં મેંદો નાખી દેવું। લઈએ આપણે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આ રીતના આપણે 4 લવા લઈ લીધા છે। આપણે 4 રોટલી આપણે આ રીતના 4 રોટલી મૂકી દીધી છે। આ રીતના આપણે 4 રોટલી લઈ લીધી છે। હાથની મદદથી આ રીતના આપણે લગાવી લેવાનું। મેંદો છટ કરી દેવાનો આ રીતના। હવે આપણે આ રીતના રોલ વાળવાનો છે એકદમ સરસથી। આ રીતના આપણે બધું કટિંગ કરી લેવું। આ રીતના આપણે કટિંગ કરી લીધું છે। આ રીતના આપણે કટિંગ કરી લઈ લીધું છે। આપણે આ ભાગને આ રીતના આમ કરીને થોડુંક પ્રેસ મારી દેવાનું હાથથી ને વેલણેથી 2-3 વેલણા આ રીતના આપણે વણી લેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે વેલણો મારી દીધો છે 2-3 આપણે આ રીતના વણી કાઢીશું। તો આપણે અહીંથી કટ લગાવી દઈશું। આપણે લેયર બધી બહાર નીકળી જાય તળવામાં। આ રીતના આપણે કટ લગાવી લેવાની। આ રીતના આપણે બધા વણી લેવું। આ રીતના આપણે બધી ખારી વણી લીધી છે। આપણે ફ્રાય કરી લઈએ। આપણે અહીં તળવા માટે સિંગ તેલ લઈ લીધું છે। આપણે તેલ મૂકી દીધું છે। તેલ થઈ ગયું છે। આપણે ખારી ફ્રાય કરી લઈએ। આપણે આ રીતના આપણે બધી ખારી ફ્રાય કરી લઈશું। હવે ફ્રાય થઈ ગઈ છે। આપણે કાઢી લઈએ। આ રીતના આપણે બધી ખારી ફ્રાય કરી લઈશું। વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે। મારી ખારી જીરા ખારી સારી લાગે તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો। બટન દબાવવાના પૈસા નથી લાગતા। વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે। આપણે નીચે કાઢી લેવું। આ રીતના ઘઉંના લોટની પણ બહુ ખારી આ રીતના સરસ બને છે બજાર જેવી। આ રીતના ટ્રાય કરજો બહુ સરસ બને છે ખારી બજાર જેવી। આ રીતના આપણે બધી ખારી ફ્રાય કરી લીધી છે જીરા ખારી। તો આ રીતના આપણે બધી ખારી તૈયાર કરી લીધી છે અને આપણે ચા સાથે એને આ રીતના આપણી ખારી બની ગઈ છે બહુ સરસ બજાર જેવી। તો અમારી ખારી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો। જય માતાજી, રાધે રાધે।